જય ખોડિયારમાં, જય દ્વારકાધીશ। આજે અમે બનાવી છીએ ભેળ। આ બાળકો આવ્યા છે નિશાળેથી તો નાસ્તો કરવા માટે, અને અમારી આ છોકરી છે બનાવે છે ચટણી। નમસ્તે, આજે અમે ભેળ બનાવીએ છીએ। તો મેં પહેલા પાણી ગરમ થવા મૂક્યું છે। પાણીને 5 મિનિટ ઉકળવા દઈશું અને પછી આપણે બનાવશું ચટણી। આ ચટણી છે અને આ ચટણીથી આપણે બનાવીશું આજે ચટણી। તો આપણે ચટણી નાખી દઈએ છીએ અને આ ચટણી આપણે બનાવવાની છે। તો આપણે ધીમા ગેસે એમને ચડાવશું, જેમ કે આપણી ચટણી ઉભરાઈ ન જાય તે માટે। તો આ ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો જોઈ લો ચટણી, અને તમે કેવી રીતના બનાવો છો તે અમને જરૂરથી કોમેન્ટમાં જણાવજો। તો ચાલો આપણે અંદર જઈએ છીએ અને જોઈએ આપણે ભેળમાંથી કેટલો સામાન તૈયાર કરેલો છે। હાલો જેસીબેન, કરો આપણે ભેળની તૈયારી। તો અમારા બધા નાના બાળકો આવી ગયા છે જમવા, કે ભેળ આજે બનાવી છે। તો આપણે આ ચટણી બનાવી દીધી છે। તો હવે આ ચણાનો ચરડો લીધો છે, આપણે સેવ ઉમેરી દીધી છે, પછી ભજીયા લીધા છે, તે પેલા શેણા લીધા છે, અને આપણે જે સ્પેશિયલ હોય તે મમરા લીધા છે, ટમેટા લીધા છે, સેવ ઉમરી, ચણાની દાળ લીધી છે, ડુંગળી લીધી છે, અને આ બધા બાળકો બનાવવા આવી ગયા છે। તો આપણી ચટણી છે તમે કેવી રીતના બનાવી જરૂરથી જણાવજો પાછા। હવે આમાં આપણે મિક્સ કરી દઈએ। તો ચાલો આપણે પહેલાં મમરા નાખીશું, પહેલાં બધું વસ્તુ નાખીશું। આમાં નાખો બધું વસ્તુ, પછી આપણે આ દાળ નાખીશું, પછી આપણે આ જે પેલા ચણા નાખીશું, પછી આ નાખીશું આપણે મમરી નાખીશું, જે આપણે સ્વાદ માટે મસ્ત રહે છે। પછી આપણે આમ આલુ સેવ, પછી આ સેવ ભજીયા નાખીશું, અને આ કોથમરી છે આપણે છેલ્લે નાખીશું, કેમ કે ઉપરથી નાખવામાં આવે છે કોથમરી। પછી આ મમરા નાખીશું, ચાલો આપણે આને મિક્સ કરી નાખશું, કેમ કે આપણે મિક્સ ન કરીએ તો બધું એક મિક્સ થઈ જાય। ચાલો આને મિક્સ કરી દીધું આપણે બધું। હા, તો શીખવાડી છો આ ચટણી મને બનાવતા આવડે નહીં, એટલે હું અહીંયા એની પાસે બેસીને શીખવાડીશ છે આવી રીતથી બનાવે, આવી રીતથી બનાવે એમ। ચાલો તો આપણે આ બધું મિક્સ કરી દીધું। તો થોડી વાર મિક્સ કરવું, કેમ કે બધું એક સાઈડ ના આવી જાય તે રીતે। હા, બધું અહીંયા આપણે ડુંગળી નાખવાની છે, પછી આપણે સુધારેલા ટમેટા, અને છેલ્લે કોથમરી નાખવાની છે। તો કોથમરીને થોડીક વાર લાગે નાખતા, કેમ કે આપણે ચટણી નાખ્યા બાદ નાખવાની હોય છે। તો હવે આને ટમેટા અને ડુંગળીને મિક્સ કરી લઈશું। ચાલો તો આપણે હવે ચટણીને નાખી દઈએ। જો ધકધકતી ચટણી નાખશો તો મજા આવશે ખાવાની, એટલા માટે આપણે તૈયાર જ ચટણી હતી તો આપણે નાખી દઈએ છીએ। આવો, આ મારું મોટા વહુ આવી ગયા છે, અહીંયા ઓલું બને છે ભેળ, એટલે આગળ બધાને પીરસી દઈ। હું તો મસ્તી કરતો હતો। એમ બોલને તો બે ખાવા દેશે।
જો તો આપણે આ ચટણી નાખી દીધી છે. હવે આપણે એને મિક્સ કરી નાખશું. અને બધા સાંજના આવી ગયા હતા સ્કૂલેથી, તો બધા કે નાસ્તો બનાવો. તમે આ ભેળ બનાવી છે અને તમે કેવી રીતના બનાવો, શું નાખો, બધું કોમેન્ટમાં કહેજો. તો એ તો બેને પૂછ્યા આજે અમારી ભેળ કેવી બની છે. મસ્ત. પછી બાને પૂછે, બા તમારી કેવી લાગી તમને ભેળ? બહુ મસ્ત બની હો. ઓ બેન તમને કેવી લાગી છે? મસ્ત લક્ષભાઈ તમને? ટેસ્ટી કિશુબેન તમને? અકુભાઈ તમને કેવી લાગી છે? અકુભાઈ ભેળ સારી લાગે તમને? ખાવ તો ખાવ તો કેવી લાગે હા છે યાર, તમને? ખાવ તો ખબર પડે ને. હું ખાવ, તમે ખાવ, બધે ખાવ તો કેમ લાગે? બધે ગરમ ખાવ. નથી ને? સારી બનાવી તો બધાને કહેજો કોમેન્ટમાં. એકવાર એનું નામ લખે. અને પપ્પા તમને કેવી લાગી? મને બહુ સરસ લાગી છે. હવે આ કાકાને ભેળ ખવડાવી જોઈએ ને. કેવી બની છે કાકા? તમને કેવી લાગી ભેળ? એક નંબર, સરસ મજાની, મીઠી મીઠી તીખી. આવી જાવ ખાવા. ચાલો તો બધા બાળકોને પૂછે કેવી લાગી. જો સારી લાગી તો આ બધાને કહો લાઈક કરે, શેર કરે અને સબસ્ક્રાઇબ કરે. ઘરમાં કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.